નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 25 જુલાઈ 2026ને વાર થયો છે શનિવાર। ત્યારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગુજરાતમાં તોફાની માહોલ બની ચૂક્યો છે। ત્યારે કામ વગર ઘરની બહાર ન નીકળવું, કારણ કે મિત્રો સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે, છતાં પણ ઘણા લોકો બહાર નીકળી રહ્યા છે અને મોટી જે છે તે નુકસાન થઈ રહ્યું છે અને મોટું હોનારત બની રહ્યું છે। આ વરસાદ હવે મોતના ખેલમાં પરિણમી પામ્યો છે, કારણ કે ગુજરાતમાં ગઈકાલે એટલે કે 24 તારીખે 4 લોકોના મૃત્યુ થયા છે। વરસાદને કારણે હજુ આજનો દિવસ અતિ ભારે 25 તારીખ અને શનિવાર, તો મિત્રો શનિ રવિ ઘરની બહાર નીકળતા નહીં। રજાનો દિવસ છે શનિ રવિમાં કોઈ ફરવાનો પ્લાન હોય તો કેન્સલ કરી નાખજો, કારણ કે વરસાદ જે છે તે સિસ્ટમ હવે આજથી વધુ ઘાતક બનીને આખા ગુજરાત ઉપર મેઘતાંડવ શરૂ કરવાની છે ને ગઈકાલનું જે તાંડવ છે તે આજે પણ શરૂ રહેવાનું છે। ત્યારે મિત્રો તમને જણાવીએ તો 22-23 તારીખ દરમિયાન સુરત નવસારી લાગુના વિસ્તારોમાં જે વરસાદ પડ્યા હતા, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સુરત નવસારી વલસાડ લાગુમાં તે જ વરસાદો હવે મિત્રો અમદાવાદ, મોરબી અને ખાસ કરીને પાટણ ખેડા લાગુના વિસ્તારોમાં શરૂ થઈ ચૂક્યા છે। અને મિત્રો આ વરસાદો જેવી પરિસ્થિતિ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પડી હતી, એવી જ પરિસ્થિતિ હવે આ વિસ્તારોમાં બનવાની છે। 10-10 ઇંચ સુધીના વરસાદો પડવાને કારણે ગુજરાત રાજ્યમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અમારી પાસે જે ફોટા આવી રહ્યા છે, જોઈને મિત્રો તમે હચમચી જશો, કારણ કે મિત્રો સિસ્ટમ જ એટલી ઘાતક બની ચૂકી છે અને હવે કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર કેન્દ્રિત થઈ ચૂકી છે। ને હવે આજનો દિવસ એટલે કે મિત્રો 25 તારીખને શનિવાર વહેલી સવારથી 4 વાગે શરૂ થયેલો જે વરસાદ છે તે આજે મોડી રાતના 11થી 12 વાગ્યા સુધી ગુજરાતમાં ધમરોળવાનો છે। ત્યારે એકોએક ગામના નામ સાથે તમને જણાવવાનો છું આજના આ વિડીયોમાં કે કયા ગામમાં કેટલા ઇંચનો વરસાદ પડશે। આજે પણ મોટા મોટા આંકડાઓ તમારી સામે આવવાના છે, જેમ કે ગઈકાલે 15-20 ઇંચના વરસાદો પડ્યા છે, આજે એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે ને સિસ્ટમ આખી પલટાઈ ચૂકી છે। ગઈકાલે જ્યાં હતી ત્યાંથી હવે અલગ રસ્તે આવી ચૂકી છે, જેથી આજે કયા કયા જિલ્લા ઉપર બનશે ખતરો, કારણ કે મિત્રો હવામાન વિભાગે આપી દીધું છે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ। ત્યારે 25 તારીખ શનિવાર કેવો જશે, ગઈકાલે જે વરસાદ પડ્યા તેના લાઈવ ફોટા આવ્યા છે અમારી પાસે, ગઈકાલે જે પૂર જેવી પરિસ્થિતિ બની તેના મિત્રો અમારી પાસે લાઈવ વિડીયો પણ આવ્યા છે, લોકોના મૃત્યુ થયા તેના પણ લાઈવ વિડીયો આવી ચૂક્યા છે। આ બધા વિડીયો અને ફોટો તમને બતાવવાનો છું આજના વિડીયોમાં। મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે, કારણ કે આ વિડીયોમાં આજની પણ વિસ્તૃત માહિતી તમને આપવાનો છું। તો જો મિત્રો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને મિત્રો બીજી માહિતી તમને આપી દઉં તો ખાસ કરીને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ સરસ મજાની ગુજરાતી ચેનલ છે વરસાદ વાણી, અત્યારે જ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વરસાદની અપડેટ મળતી રહેશે। બાકી મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર આપવા માગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ, વેધર મોડલો અને હવામાનના જણાવ્યા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમને લાઈવ ફોટાઓ અને વિડીયોઝ બતાવી દઉં। જોઈ લો મિત્રો આપણી પાસે જે ફોટાઓ આવ્યા છે તેને લઈને તમને સમજી જશો કે કેવા વરસાદો પડ્યા છે। સૌથી પહેલાં તો મિત્રો આપણી પાસે આ વિડીયો આવ્યો છે, આ વિડીયોની અંદર તમે જોઈ શકો મિત્રો અમરેલીનો આ વિડીયો છે, લાઈવ વિડીયો, અને ગુજરાતમાં ગઈકાલે મોટી હોનારત બની ચૂકી છે, જેની અંદર જોઈ લો મિત્રો નદી જાણે રસ્તાઓ ઉપર આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, અને જેના કારણે લોકો પણ ઘરની બહાર નીકળવાની ખાસ કરીને સૂચના આપી છે, પરંતુ લોકો બહાર નીકળી રહ્યા છે। તો જોઈ લો મિત્રો અહીં જે છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, માણસ જે છે તે અત્યારે અહીં ડૂબતો જોવા મળી રહ્યો છે, અને જેના કારણે આ માણસો ફસાયા છે તેને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી। અને આ વિડીયોમાં તો આપણી પાસે આવ્યો છે અમરેલી લીલિયાના દાળમાં મોટા કણકોટ રોડ પરથી આપણી પાસે આવ્યો છે, જેની અંદર
પાણીના પ્રવાહમાંથી એક માણસનું જે છે તે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ માહિતી થઈ ગઈ. હવે બીજા મિત્રો આપણી પાસે કેટલાક ફોટાઓ આવ્યા છે, તે ફોટાઓ તમને બતાવી દઉં, તમને ખ્યાલ આવી જશે. જોઈ લો મિત્રો, આપણી પાસે આ ફોટો આવ્યો છે અમદાવાદ લાગુના વિસ્તારોથી. અમદાવાદની અંદર મિત્રો ગઈકાલે જાણે આભ ફાટ્યું હતું. વાહનો તણાઈ ચૂક્યા હતા, દુકાનો ડૂબી ચૂકી છે, એકો એક માળ ડૂબ્યા છે, પોતાના પશુઓ પણ તણાઈ ચૂક્યા છે. અને અમદાવાદની અંદર મિત્રો જોઈ લો, કમર સમા પાણી જોવા મળી રહ્યા છે, ગરદન સમા પાણી જોવા મળી રહ્યા છે. પાણીમાં જાણે આખું અમદાવાદ ગરકાવ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ અમદાવાદની અંદર જોવા મળી હતી. હવે ત્યાર પછીનો બીજો ફોટો જોઈ લો મિત્રો. આ ફોટો આપણી પાસે સાબરકાંઠાથી આવી રહ્યો છે, જેની અંદર જોઈ લો મિત્રો આખે આખું ટ્રેક્ટર જાણે રમકડાની જેમ તણાતું હોય તેવી રીતના તણાઈ રહ્યું છે. ગઈકાલે જે વરસાદ પડ્યો સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાતમાં, જેમાં 5 ઇંચથી લઈને 25 ઇંચના વરસાદો પડ્યા, તેના કારણે આ પરિસ્થિતિ સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં જોવા મળી હતી, જેમાં ટ્રેક્ટર તણાતું જોવા મળી રહ્યું. હવે મિત્રો આખું ટ્રેક્ટર જેમ રમકડું તણાતું હોય એ રીતના તણાવવા મળ્યું હતું. એટલે મિત્રો જે લોકો એવું કહેતા હતા કે કાંઈ ન થાય તે મિત્રો વહેમમાં ના રહેતા, કારણ કે વરસાદના પાણીનો કોઈ ભરોસો ના કરાય. મિત્રો જોઈ લો, આખે આખું ટ્રેક્ટર તણાતું હોય તો માણસ તો મિત્રો શું જ વસ્તુ છે. તો મિત્રો આ આખી માહિતી આપી દીધી. હવે આની તો બચાવગીરી થઈ ગઈ છે, પરંતુ બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેવી રીતના મિત્રો આ ટ્રેક્ટર તણાયું, એવી રીતના ખેડા લાગુના વિસ્તારમાં જે વરસાદો પડ્યા 20 ઇંચ સુધીના, તેમાં મિત્રો એક 4 વ્હીલર, જેમ આ ટ્રેક્ટર ઘસડાઈ રહ્યું છે એવી રીતના એક 4 વ્હીલર પણ આખી ઘસડાઈ ગઈ હતી, જેની અંદર 6 લોકો સવારી કરી રહ્યા હતા. તેમાંથી મિત્રો 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ મિત્રો 4 લોકોનું મૃત્યુ થયું છે. મિત્રો આ ખૂબ દુઃખદ સમાચાર છે. અને મિત્રો ત્યાર પછી જોઈ લો, આપણી પાસે બીજા એક લાઈવ આંકડાઓ આવી ચૂક્યા છે, જેની અંદર મિત્રો જોઈ લો, પાટણ લાગુના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેની અંદર રાધનપુર અને સાંતરપુર લાગુ વિસ્તારો ગણી શકાય. ત્યાર પછી વાવ થરાદ લાગુના વિસ્તારોની અંદર ટોટલ ખાસ કરીને ગણીએ તો 15 ઇંચ, જેની અંદર દિયોદર અને ભાભર લાગુના વિસ્તારો. બાકી બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને ખેડા, મોરબી અને નીચે મહેસાણા, અરવલ્લી લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 4 ઇંચથી વધારે જ વરસાદો પડ્યા છે, જેની અંદર 7 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ ચૂક્યા છે. અને બાકી મિત્રો એક મહત્વની માહિતી તમને આપી દઉં છું, તમારી આસપાસ પણ કોઈ આવી પરિસ્થિતિ સર્જાય કે આખી પરિસ્થિતિ બેકાબૂ થઈ જાય તો ઘરની બહાર ના નીકળતા, કારણ કે મિત્રો 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. અને ઘણા વિસ્તારોમાં તો શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો બહાર નીકળવાનું ટાળજો. જેમ કે સુરત લાગુના વિસ્તારો છે, ખેડા, પાટણ અને અમદાવાદમાં તો મિત્રો લેટર આપી દેવામાં આવ્યો છે કે શનિ રવિ બંધ રહેશે અને ડાયરેક્ટ સોમવારથી જ શાળા શરૂ થશે તેવો લેટર પણ આપી દેવામાં આવ્યો છે. તો મિત્રો કામ વગર બહાર નીકળવાનું ટાળજો. અને બાકી મિત્રો આપણી પાસે એક એલર્ટ આવી ચૂક્યું છે. જોઈ લો મિત્રો, હવામાન વિભાગનું નાવકાસ્ટ દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેની અંદર તમે લાઈવ આંકડાઓ જોઈ શકશો કે કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે. સૌથી પહેલાં મિત્રો જોઈ લો રેડ એલર્ટ કયા કયા વિસ્તારોની અંદર છે, તમને જણાવી દઉં તો મિત્રો સુરેન્દ્રનગર, ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર જોશો તો મિત્રો ગાંધીનગર, ખેડા, આ બાજુ મિત્રો સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, આટલા જિલ્લાઓની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા, કારણ કે મિત્રો ભયાનક પરિસ્થિતિ સર્જાઈ શકે. બાકી ઓરેન્જ એલર્ટ કયા કયા વિસ્તારોમાં છે તેને લઈને તમને માહિતી આપી દઉં તો મિત્રો ઓરેન્જ એલર્ટ પણ ખાસ કરીને ઘણા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે, જેની અંદર સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, આ બાજુ મોરબી અને ત્યાર પછી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જોશો, મધ્ય ગુજરાતની અંદર તો મિત્રો અમદાવાદ, ત્યાર પછી આ બાજુ આણંદ લાગુના વિસ્તારો છે, ગોધરા, દાહોદ, વડોદરા, ભરૂચ અને આ બાજુ મિત્રો છોટા ઉદેપુર લાગુના વિસ્તારો છે. ઉત્તર ગુજરાતમાં મિત્રો ખાસ કરીને 2 જ જિલ્લાઓ છે, જેની અંદર બનાસકાંઠા, પાટણ, આટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને બાકીના બધા વિસ્તારો છે જેની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ લાગુના વિસ્તારો સમાવેશ થઈ જાય. આ બાજુ મિત્રો ખાસ કરીને દ્વારકા, જામનગર, ઓખા લાગુના વિસ્તારો છે, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરત, નવસારી, વલસાડ, આ બાજુ મિત્રો ખાસ કરીને ડાંગ લાગુના વિસ્તારો, નર્મદા લાગુ વિસ્તારો, આ વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ જે વિસ્તારોમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ છે એ વિસ્તારોમાં મિત્રો 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડી શકે. જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે એ બધા વિસ્તારોની અંદર 10 ઇંચથી વધારે વરસાદો પડી શકે. તો આ માહિતી પણ થઈ ગઈ. હવે મિત્રો મારે તમને બીજી માહિતી આપવાની છે ખાસ લાઈવ સિસ્ટમને લઈને.
આખી લાઈવ સિસ્ટમ તમને બતાવી દો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી. તો મિત્રો જે સિસ્ટમ 2-3 દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી હતી એ જ સિસ્ટમ મિત્રો હવે આખી ઉત્તર ગુજરાત અને કચ્છ સાઈડ જતી રહી છે. પહેલાં મિત્રો આ જે સિસ્ટમ તમે જોઈ રહ્યા છો આ આખી સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉપર હતી આ રીતે, અને આ સિસ્ટમ અત્યારે ઘસડાઈને આખી સિસ્ટમ અત્યારે જોશો તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર, ત્યાર પછી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ જોતી જોવા મળી રહી છે. જ્યારે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં હતી ત્યારે 50 ઇંચના વરસાદો પડ્યા હતા. એ જ સિસ્ટમ આગળ વધીને હવે આ બધા વિસ્તારોમાં ગઈ છે. તો મિત્રો આ વિસ્તારોમાં પણ ખાસ કરીને વરસાદો જે છે તે આવા પડી શકે, જેની અંદર ખાસ સાવચેતીમાં રહેજો. આ આખી સિસ્ટમ તમને બતાવી દીધી. હવે મિત્રો મારે તમને ત્યાં બધા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેમના મારે તમને એકો-એક ગામના નામ સાથે જણાવવાનું છે. તો મિત્રો જોઈ લો, એકો-એક ગામના નામ સાથે તમને જણાવી દઉં, જેની અંદર તમે જોશો તો આજે રાત્રિ સુધી ખાસ કરીને 12 વાગ્યા સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે 25 તારીખે તે હું તમને બતાવવાનો છું. જેની અંદર સૌથી પહેલાં તો મિત્રો વાત કરી લઈએ તો કચ્છના લોકો માટે ખાસ ખુશખબર આવી ગઈ છે. કચ્છના લોકો જે છે તે મિત્રો કેટલા દિવસોથી એવું કહેતા હતા કે અમારા જિલ્લામાં વરસાદ નથી. તો મિત્રો જોઈ લો, અત્યારે મોટી ખુશખબર આવી છે અને કચ્છમાં 1 મહિના પછી અત્યારે વરસાદ આવ્યો છે, વાવણી લાયક સારો વરસાદ. જેની અંદર મિત્રો ખાસ કરીને જોઈ લો તો બધા વિસ્તારો કચ્છના, જેની અંદર નલિયાથી માંડીને ડાયા પરથી લઈને આ બાજુ ધોરડો, ભુજ, માંડવી, ગાંધીધામ, માલિયા, ભચાઉ, રાપર, અડેસર, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. જી હા મિત્રો, કોઈ ઓછો વરસાદ નથી પડવાનો. આ બધા વિસ્તારોની અંદર જેવો વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડ્યો એવો જ વરસાદ આ બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેનો પડતો જોવા મળશે. તો માત્ર એ માટેની તૈયારી કરી લેજો. બાકી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોશો તો ઉત્તર ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ આજે દેખાઈ રહ્યો છે. જેની અંદર મિત્રો ખાસ કરીને ઉપર બધા વિસ્તારો ગણી શકાય. જેની અંદર વાત કરીએ મહેસાણા આસપાસના ટોટલ વિસ્તારો, જેમાં મહેસાણા, ત્યાર પછી મિત્રો ઈડર લાગુના વિસ્તારો છે. ઉપર જોઈએ તો મિત્રો પાલનપુર લાગુના વિસ્તારો છે. આબુ રોડ સુધી બધા વિસ્તારોની અંદર, જેની અંદર પાટણ, રાધનપુર, વાવ, થરાદ, આ બાજુ મિત્રો પ્રાંતિજ લાગુ વિસ્તારો છે, હિંમતનગર લાગુ વિસ્તારો છે, ચાણસમા, મોડાસા, માણસા, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. તો મિત્રો એ રીતે તૈયારી કરી લેજો. જેવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડ્યો હતો એવી જ રીતે મિત્રો અતિ ભારે વરસાદ જે છે તે અહીં જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો હવે મધ્ય ગુજરાતની અંદર જોશો તો મિત્રો અમદાવાદ આસપાસના વિસ્તારો, જેની અંદર અમદાવાદથી લઈને ઉપરના તમામ વિસ્તારો જે છે, ખાસ કરીને અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, આ બાજુ બાયડ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, બધા વિસ્તારો જે છે અમદાવાદ આસપાસના આ બધા વિસ્તારોની અંદર મધ્યમ લેવલનો વરસાદ જોવા મળશે. બાકી મિત્રો ઉત્તર ગુજરાતની અંદર તો વાત જ ના પૂછતા. ઉત્તર ગુજરાતમાં તો મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો કામ વગર બહાર ના નીકળતા. ત્યાર પછી મિત્રો હવે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરી લઈએ. દક્ષિણ ગુજરાતમાં મિત્રો કોઈ ખાસ એટલો વરસાદ જોવા મળવાનો નથી, પરંતુ મિત્રો આ બાજુ વડોદરા આસપાસના વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળી શકે આજે બપોર પછી 4 વાગ્યા આસપાસ. જેની અંદર મિત્રો વડોદરાથી નીચે જોઈએ તો બધા વિસ્તારો, જેની અંદર વડોદરા, આ બાજુ વાઘોડિયા, બોડેલી, ડભોઈ, કરજણ, પાલેજ, જંબુસર, આ બાજુ દેવલા, રાજપીપળા, કેવડિયા અને નીચે ભરૂચ લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થઈ શકે. મિત્રો આ વિસ્તારો ખાસ કરીને સાવચેતી રાખજો, કારણ કે આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે. બાકી મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારો છે એ બધા વિસ્તારોની અંદર કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી. વ્યારા, આહવા, ડાંગ લાગુના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો મધ્યમ લેવલનો વરસાદ આજે જોવા મળી શકે. બાકી મેં તમને કહ્યું તેમ મિત્રો આ સિસ્ટમ જે દક્ષિણ ગુજરાતની અંદર હતી આ સિસ્ટમ હવે અત્યારે અહીંયાથી આગળ વધી ચૂકી છે અને આખી સિસ્ટમ મધ્ય ગુજરાત અને મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ ખસી ચૂકી છે. તો આ વિસ્તારોની અંદર સાવચેત થઈ જશો. બાકી હવે મિત્રો તમને સૌરાષ્ટ્રની થોડી ઘણી માહિતી આપી દઉં તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો પહેલાં સિસ્ટમ નહોતી, પરંતુ અત્યારે મિત્રો સિસ્ટમ જે છે તે સૌરાષ્ટ્રની અંદર આવી ચૂકી છે, થોડી ઘણી આખી પલટાઈ ગઈ છે, જેને કારણે અમુક જિલ્લા સૌરાષ્ટ્રના છે તેમાં રેડ એલર્ટ અને ભારે વરસાદ પડી શકે. જેની અંદર ભાવનગર, બોટાદ, આ બાજુ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી આટલા જિલ્લાઓ મિત્રો સાવધાન થઈ જજો. સૌરાષ્ટ્રના
આ બધા જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે. બાકી મિત્રો સૌરાષ્ટ્રમાં બાકીના વિસ્તારો છે તેની અંદર માત્ર ઝાપટા જોવા મળશે. બાકી મિત્રો કોઈ આગાહી જે છે તે મોટી આગાહી જોવા મળવાની નથી. બાકી મેં તમને કહ્યું એ રીતે જૂનાગઢ, ત્યાર પછી મિત્રો આ બાજુ અમરેલી લાગુના વિસ્તારો છે, નીચે ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા આ વિસ્તારોની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. બાકી કોઈ ખાસ લેવલના વરસાદો જોવા મળવાના નથી. મેઇન ટાર્ગેટ તો મિત્રો સિસ્ટમનો આજે જે રહેવાનો છે તે મુખ્યત્વે ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર રહેવાનો છે. તો આ વિસ્તારોની અંદર સાવધાન થઈ જજો, બધી તૈયારી કરી લેજો મિત્રો. જો તમારા માલઢોર કોઈ એવી જગ્યાએ હોય કે જ્યાં વરસાદ વધારે આવતો હોય તો મિત્રો માલઢોરને પણ સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, કારણ કે માલઢોર અને વાહનો પણ તણાતા જોવા મળી રહ્યા છે આજકાલ. તો મિત્રો ખાસ કરીને બધી તૈયારી કરી લેજો. આજની મેં તમને તમામ માહિતી આપી દીધી છે. બાકી મિત્રો આવનારા સમયની અંદર હવામાનમાં જો કોઈ પણ પ્રકારનો પલટો આવશે તો તમને ખાસ કરીને વિડીયો બનાવીને માહિતી આપી દઈશ, આગાહી આપી દઈશ ને તમામ સાવચેતી રાખવાની છે તેના પગલાઓ પણ જણાવી દઈશ. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.